નમસ્કાર. આજે મહેસાણા જિલ્લાના સતલાસના ખેરાલુ તાલુકાના ઇતિહાસી ચીમનાબાઈ તળાવમાં મુલાકાતે આવ્યા છે. આ તળાવમાં ઇતિહાસી અને ખેરાલુની જીવાદોરી એવી આ ચીમનાબાઈ તળાવમાં જે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ અને અહીંના સ્થાનિક ધારાસભ્ય એવા સરદારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય એવા અજમેલજી ઠાકોર સાહેબ, આ ઇતિહાસી અને પુરાણી ગાયકાળ વખતનું આ મિની ડેમ કો કે તળાવ કો જે તે વખત ગાયકાળ સરકારે ચીમનાબાઈના નામથી આ બનાવેલું હતું. આ તળાવમાં વર્ષોથી ખેરાલુ તાલુકાના ગામો પાણી ઓલે તરસી રહ્યા હતા. આપ જોઈ શકો છો કેટલું સરસ મજાનું પાણી ભરેલું છે. અને આ તળાવનો અગાઉ મેં વર્ષ પહેલા આ તળાવમાં આવ્યો તો મુલાકાતે. આ તળાવ પ્રવાસન ધામમાં મૂક્યું છે અને એ હાલમાં આ તળાવ પ્રવાસન ધામમાં પ્રોસેસમાં છે. આપણા લોકલાડીલા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય એવા અજમેલજી ઠાકોર ના પ્રયત્નથી આ પ્રવાસન ધામમાં સમાવેશ કરવામાં આવે તો આ વિસ્તાર માટે ઘણા બધા લોકોને રોજગારી ઊભી થાય. અને અહીંયા બાજુમાં ધરોઈ ડેમ પણ પ્રવાસન ધામમાં સમાવેશ કરેલો છે. અહીંયા ઇતિહાસી તારંગા મંદિર પણ આવેલું છે. અને એનાથી આગળ વધી અને આ અરવલ્લીની ગિરિમાળાઓમાં માં ભગવતી અંબાનું પણ ધામ આવેલું છે. એ પણ પ્રવાસનમાં હમણાં 1200 કરોડ રૂપિયા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યા છે. મિત્રો, આ વિસ્તાર માટે ઘણા બધા કામો સરકારે અઢળક કર્યા છે. પણ મારી એક નમ્ર વિનંતી છે કે આ તળાવને વધુને વધુ વેગ આપી અને પ્રવાસન વહેલી તકે પ્રવાસન ધામમાં સમાવેશ કરી અને આ તળાવનો વિકાસ થાય અને અમારા આ અરવલ્લીની ગિરિમાળામાં જે ઇતિહાસિક સ્થળો આવેલા છે એ બધા વિકસિત થાય અને અહીંના અમારા સંસદ ગણો, ધારાસભ્ય ગણો કે અમારા સંગઠનની પોખ ગણો. હવે અહીંથી આટલું જ આપણું પ્રવાસન ધામ માટે બાકી રહી ગયેલું છે. અને અહીંયાથી થોડું 10-15 કિલોમીટરના અંતરમાં બનાસકાંઠાની સરહદ ઉપર મુક્તેશ્વર ડેમ આવેલો છે. એને પણ પ્રવાસન ધામમાં સમાવેશ કરવામાં આવે એવી મારી આ મીડિયાની માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી અને માગણી કરું છું. આ વડગામ તાલુકાના મુક્તેશ્વર અને મહેસાણા જિલ્લાની બોર્ડર ઉપર જે મુક્તેશ્વર ડેમ આવેલો છે, અહીંથી આ ચીમનાબાઈથી 10-15 કિલોમીટર જ દૂર છે. તો એ મુક્તેશ્વર ડેમ આખો ઇતિહાસી પંડવો પણ ત્યાં રહેલા છે એવો ઇતિહાસ છે. 5000 વર્ષ પહેલાનો પણ ઇતિહાસ ત્યાં મુક્તેશ્વર, એનો પણ હું વિડીયો ટૂંક જ સમયમાં મૂકીશ. અને સરકારને અને સ્થાનિક ધારાસભ્યને ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરીથી આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અજમેલજી ઠાકોર સાહેબ અને આના લગતા તમામ ભારતીય જનતા પાર્ટીની ટીમને વિનંતી કરું છું
કે વહેલામાં વહેલી તકે આ પ્રવાસન ધામમાં સમાવેશ કરવામાં આવે. સાથે સાથે મુક્તેશ્વર ડેમ પણ સમાવેશ કરતો અરવલ્લીની ગિરિમાળામાં જેટલા પવિત્ર ધામો છે અને જેટલા ઇતિહાસી ડેમો છે એનો વિકાસ થાય અને લોકોની રોજગારી મળે. અને હવે ખેરાલુ તાલુકામાં આ જીવાદોરી તળાવ ચીમનાભાઈ ચકચકાટ ભરેલું છે. હાલમાં કેનાલનું પણ કામ પાણી જાય છે અને ખેરાલુમાં પહેલાં આ વિસ્તારમાં હું ઘણો ફરેલો છું. આ વિસ્તારમાં પાણી પીવાનું પણ ઓછું હતું. હવે ખેતી સારી રીતે ખેડૂત કરે છે, ખુશખુશાલ છે. અને હવે જે વાત કરી મેં એ સરકાર સુધી સંદેશો પહોંચાડશો એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.